જય હિન્દ, જય માતાજી. તમને યાદ ન હોય તો યાદ જોડાઈ દઉં. જામનગરમાં એક કાર્યક્રમ હતો મેરી મીટી મેરા દેશ. ત્યારે શહીદોને શ્રદ્ધાંજલિ દેવા ગયા બધા ભેગા થયા ભાજપના બધા બધા ભાજપના સભ્યો. ત્યારે પૂનમબેન માડમ તે ચપ્પલ પહેરીને શહીદોને શ્રદ્ધાંજલિ દેવા ગયા હતા. જેને ઈ નથી ખબર કે શહીદોને શ્રદ્ધાંજલિ કઈ રીતે દેવી, એ પ્રજાનું શું સારું કરશે. તમે વિચારી શકો છો, શહીદોને શ્રદ્ધાંજલિ દેવા પણ ચપ્પલ પહેરીને, પોતાનો પૈસાનો પાવર ને ઘમંડ ને. અને છેલ્લે એક પોસ્ટ મેકતો જાવ, તમને ખબર પડશે કે કેટલો માલ બનાવ્યો હે. 10 વર્ષમાં કેટલી સંપત્તિ ભેગું કર્યું હે. એટલે ખાલી પોતાના ઘર જ ભરે છે, પ્રજાનું કઈ હારું બારું કરતા નથી. અને કઈ દેશ હારે કઈ લેવા દેવા છે નહીં. જો લેવા દેવા હોત ને તો શહીદોને શ્રદ્ધાંજલિ દેવા ચપ્પલ પહેરીને ન જાય. એટલી ખબર પડજો, સાચી દેશભક્તિ હોય ને તો શહીદોને કોઈ દી શ્રદ્ધાંજલિ દેવો તો ચપ્પલ પહેરીને તો નાનો માણસ ન જાય. નાનો માણસ હોય ને, નાનો માણસ એને ખબર પડે કે શહીદોને શ્રદ્ધાંજલિ દેવા ચપ્પલ પહેરીને ન જવાય. પણ આપણા સાંસદ ને ખબર નથી પડતી કે ચપ્પલ પહેરીને જવાય કે ચપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ દેવા જવાય. કે જેની માટે શહીદો માટે કઈ રિસ્પેક્ટ નથી, તો એ તમારું શું સારું કરશે. લાજી ખેલે જાણી જોઈને મત આપજો. આજે ખેલે પાટીદાર સમાજના એવા યુવા નેતા જેપી મારવિયા, નાના માણસને સાથે લઈને ચાલવાવાળા માણસ. આજે તમારો કિંમતી અને પવિત્ર મત એને જેપી મારવિયા. અને 10 વર્ષમાં કેટલો વિકાસ કર્યો એનો એ પણ તમને ફોટોમાં આગળ જોઈ લીધો. 10 વર્ષમાં કેટલો વિકાસ કર્યો, પોતાનો વિકાસ. જામનગર જિલ્લાનો કઈ વિકાસ કઈ કર્યો નથી, પોતાનો વિકાસ કેટલો જ કર્યો એ જોઈ લીજો. કેટલી સંપત્તિ ભેગી કરી 10 વર્ષમાં.